કચ્છમાં દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક પિતા તરીકે કલેક્ટરને દિવ્યાંગ બાળકને તેમજ કચ્છમાં અનેક એવા દિવ્યાંગ બાળકો માટે યોગ્ય અભ્યાસ વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેથી દિવ્યાંગ બાળકો થોડું ઘણું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે। અરજદાર દિગ્વિજયસિંહ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ભુજમાં કોઈ પણ સ્કૂલમાં દિવ્યાંગ બાળકોનું એડમિશન કરી આપવામાં આવે। જિલ્લા શિક્ષણ શાખામાં સરકાર દ્વારા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકો માટે શિક્ષકની નિમણૂક હોય છે, તો એવા શિક્ષકોને દિવ્યાંગ બાળકો માટે અભ્યાસ માટે સૂચના આપવામાં આવે, જે માટે જગ્યાની વ્યવસ્થા અરજદાર કરી આપશે તેવી પણ અરજીમાં ઉલ્લેખ કરાયો હતો। 4 થી વધુ સવાલો સાથે અરજી આપવામાં આવી હતી, જે અરજીનું નિરાકરણ કલેક્ટર દ્વારા ઝડપથી તેમજ યોગ્ય રીતે કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। જય માતાજી, જય શ્રી રામ। જાડેજા દિગ્વિજયસિંહ ભુજથી જઈએ દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે। એનામાં આજે કલેક્ટર સાહેબ એમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે 3 દિવસમાં જે કઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું। મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચૌહાણ સાહેબને કહી અને એડમિશનની વાત કરેલી છે। જો 2 દિવસમાં અમને કોઈ પણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા જ આવશું અને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કઈ નિર્ણય આવ્યો નથી। એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કઈ સ્કૂલો છે એની સાથે સાથ સહકારથી રહેજો। અમે સાથ સહકાર આપવાની ના નથી પાડી અને હજી પણ સાથ સહકાર આપશું, કારણ કે અમારા બાળકો છે, અમારે એના ભવિષ્ય શ્યોર કરવા છે, બગાડવા નથી, આત્મનિર્ભર કરવા છે। તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સાથ સહકારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું। અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે, જે ટ્રસ્ટેડ છે, ગ્રાન્ટેડ છે, એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને। પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કઈ પેતરા હતા એ બારે પાયા છે। એમાં એ લોકોને મૂંઝવણ પણ થઈ ગયા છે અમારા આંદોલનથી, એટલે એ લોકો સ્વીકાર્યું કે 2-3 દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે।